જય માતાજી. હું દાદા સાથે 2014થી જોડાયેલી છું. અમને ભાવિનભાઈ પટેલ હે ને એમનાથી ખબર પડી હતી દાદાના માટે. અમારું ઘર નહોતું વેચાતું, વાસ્તુની બહુ બધી પ્રોબ્લેમ હતી, તો અમે દાદાથી કન્સલ્ટ કર્યું. એના પછી 2-3 કરમ આપ્યા, અમારું ઘર વેચાણું, તો એ જગ્યાથી અમે નીકળ્યા. એના પછી દાદા સાથે કન્ટિન્યુ ટચમાં રહીને બધું. વચ્ચે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. એકદમથી 5 to 6 kg વેઇટ મારું લોસ થઈ ગયું હતું. દાદાને ફોન કર્યો. દાદા કે બેટા નજર લાગી છે તને, આમ કર. અને કર્યું ને 1-1.5 મહિનામાં પાછી જેવી હતી હું એવી થઈ ગઈ. એટલે કાંઈ બી હોય તો સૌથી પહેલાં દાદા યાદ આવે. વચ્ચે મારા છોકરાને પણ પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એના માટે બી દાદાએ બધું કર્યું. કરમ વરમ આપ્યા એ અમે કર્યા અને બધું જ સારું થયું. દર મંગળવારે અમે હવનમાં જઈએ છીએ અને એમના આશીર્વાદથી અને બધું બહુ જ સારું છે. અને એમનાથી અમે હમણાં જોડાયેલા છીએ. ફર્સ્ટ ટાઈમ જ્યારે મળવા જવાનું હતું ત્યારે એમ થયું કે ખબર નહીં શું હશે, કેવું હશે, પણ એમનો એટલો પ્રેમાળ સ્વભાવ છે. બેટા અને દીકરી સિવાય તો વાત જ નથી કરતા. તો અને એમના ઘરે બી જાઓ તો બધા એટલા આંટીજી છે, અમે તો એમને દાદી જ કહીએ છીએ. અમને દાદા તો એ દાદી અમારી માટે. બધાએ નિક્કીભાઈ બધા બહુ જ આમ પ્રેમથી બધા આવકાર આપે. વગર ચા અને પાણીથી તો માંથી પગ જ બારે નહીં મૂકવાનો, દાદાનો પ્રસાદ છે. તો બહુ ટાઈમ મારું તો બહુ જ આવવાનું થાય નહીં, પણ ઘણી વખત એમ ઈચ્છા થાય કે ચલો દાદાને મળી આવું, દાદાના દર્શન કરી આવું. તો ત્યાં જઈને એક સેટિસ્ફેક્શન થાય છે, સારું લાગે છે. એમ લાગે હા પ્રોબ્લમમાં છીએ, દાદા છે, થઈ જશે આપણું કામ, સારું થઈ જશે. એટલે હા, હમણાં એક હજી મારી બેનનું બહુ પ્રોબ્લેમ ચાલી રહી હતી મેરિડ લાઈફમાં ને એનું, તો એનું બી બધું દાદાએ જે પણ કરમ કીધા તો આજે ફ્રી થઈ ગઈ બધી રીતે. એનું ડિવોર્સ ફાઇલ થઈ ગયું, સારી રીતે થઈ ગયું એનું બધું. તો આજની તારીખમાં એ ખુશ છે, એ પણ ઈમાનદારીથી. એટલે આમ રેગ્યુલર બધા કરમ વરમ કરવાના. એ જ છે કે તમે કોકને અગર માનો છો તો પછી પૂરી શ્રદ્ધા સાથે તમે એ કામ કરશો તો તમને એટલું સારી સફળતા ને બધું સારું થશે તમારી સાથે. દાદા જાગૃત છે, કરમ પણ મળે છે. દાદાનું કામ આવું છે. મને આજે પણ યાદ આવે છે મારા છોકરાની 3-4 રાતી સૂતો નહોતો, એને ઊંઘ જ નથી આવતી ને એટલો હેરાન થઈ ગયો હતો. ત્યારે તો મને એમ થયું આને કંઈક થઈ જ ગયું છે. અને મેં દાદાને ફોન કર્યો. દાદાએ કીધું તરત જ તમે અહીંયા ને અહીંયા આવો. અમે એમના ઘરે ગયા, એમણે કરમ આપ્યો, બધું કર્યું. આખે રસ્તે હું ભગવાનથી પ્રાર્થના કરતી રહી હનુમાન દાદાને કે મારા છોકરો કંઈ, કેમ કે એને એકલો ઘરે મૂકીને આવી હતી, કે કંઈક ઊંધું પગલું ન ઉપાડી લે, એટલું ટેન્શન હતું. અમે બે ફટાફટ દાદાના ત્યાં ગયા, કરમ આપ્યું, અમે કર્યું અને એ રાતે શાંતિથી એને ઊંઘ આવી હતી. એટલે ત્યારે તો આમ લિટરલી રડાઈ જ જતું હતું અમારાથી કે ભાઈ શું થશે એનું, કેવી રીતે થશે. પણ ધીરે ધીરે રહેતા જેમ જેમ કરમ કરતા ગયા બધું થતું ગયું. દાદાના ઘરમાં કમાઈનો સાધન એક જ છે, રાજન છે અમારો દીકરો, અને એમની કૃપાથી દાદાના આશીર્વાદથી વેલ સેટલ થઈ ગયો છે હમણાં. દાદા એના રૂમમાં પણ ગયા હતા કે તારું વર્કિંગ પ્લેસ તું આ બાજુ રાખ, તારું બેડ આવી રીતે રાખ, તો તારા માટે સારું રહેશે. એને રૂમ બહુ કન્જસ્ટેડ લાગે છે, પણ એણે એક વસ્તુ આમથી આમ નથી કરી. દાદાજી સેટિંગ કરીને ગયા હતા, એઝ ઇટ ઇઝ સેટિંગ એના રૂમમાં છે. તો એના પછી એને બધું બહુ સારું લાગે છે. ભાડાનું મકાન. હવે એની અંદર વાસ્તુમાં જોવાથી જે નોર્થ વેસ્ટની એન્ટ્રી સારી છે, ઘરની અંદર વ્યવસ્થા બી સારી છે. હવે સાઉથ ઈસ્ટની ગેલેરીનો દરવાજો, બીજો દરવાજો છે સાઉથ વેસ્ટની અંદર એક બાથરૂમ છે. એની અંદર દાદાને પૂછીને આપણે ખાલી 2 ત્રિશુલ આપ્યા છે, ખાલી 2 ત્રિશુલ પંચધાતુના સિદ્ધ કરીને એ લગાવવાથી લગભગ 80-90% ફાયદો છે. 90% ફાયદો છે. એટલું સારું છે. ભાડાના મકાનમાં બીજું કંઈ થાય નહીં. એક્સપિરિયન્સ તો બહુ જ છે. જેટલું આપણે
બોલીએ ને ઓછું છે ઈ. મારો ડોગી પાબ્લો નાનો એવો એને લઈને આવી હતી હું. તો શું કહેવાય, ડૉક્ટરે તો જવાબ આપી દીધો કે આને હવે કાંઈ જ નહીં થાય. રાતના 10 વાગે મને એમ થયું દાદા ઊંઘી તો નહીં ગયો. રાતના 10 વાગે મેં ફોન કર્યો, દાદા ડૉક્ટરે તો આને આવું કીધું છે. એ કે કાંઈ નહીં, તું ઘરે જઈને આ કરજે. 3 દિવસથી જમ્યો નહોતો. હતો કેટલું, 1 મહિનાનું હતો. હજી તો અમે લઈને જ આવ્યા હતા. કરમ કર્યું અને હજી તો હું કરમ શરૂ કર્યું છે, 2 સેકન્ડ બી નથી થઈ અને માથું ઊંચું કરીને એને મને જોયું અને ત્યાં જ હું રડવા લાગી. હજી તો હું કરમ કરીને ઘરે પાછી આવી ત્યારે એણે જમવાનું શરૂ કર્યું. સેકન્ડ એક્સપિરિયન્સ એનો, એની આવાજ જ બંધ થઈ ગઈ હતી. એના પગની નસ લાગી ગઈ હતી કે શું નહીં ખબર નહીં. જમી લેતો પણ ચાલે જ નહીં અને બોલે નહીં કાંઈ. દાદા કે કાંઈ નથી થયું, લાય ને એની પાછળના પગની નસ ચડી ગઈ છે, પગ બેલે. હલાવે ના એના બેનને પગ હલાવો, હમણાં દોડતો થઈ જશે. સિરિયસલી એને બધું ઠીક થઈ ગયું. પાબ્લો એના તો 2-3 એક્ઝામ્પલ એવા છે કે એને કંઈ થાય એટલે હું પહેલાં એને પગ લટકાવવાના નાના છોકરાઓના, અને એ દોડતો ભાગતો થઈ ગયો તરત જ. તો એવા દિવસ છે આજનો દિવસ, માંદો નથી પડ્યો. મતલબ આપણે બિલીવ ના કરી શકીએ એટલા દાદાના કરમ એટલા ફળે છે અમને. દિવસે વિચાર આવતો હતો કંઈક સુસાઇડ ન કરી લે ને. એકલું હું આખે રસ્તે હનુમાન ચાલીસા વાંચતા વાંચતા હું આવી હતી અને મને એમ થયું જાઉં, કેમ કે મેં કીધું જો હું આવું છું ઘરે ત્યાં સુધી તું કંઈ ઊંધું જતું પગલો ભરતો નહીં. હા, બેંગ્લોર ગયો હતો સાધના માટે. હા, સાધના કરી રહ્યો હતો. મેડિટેશન કરવા બેઠો તો રાતના, શિવરાત્રી હતી પાછી, 13 14 આવ્યા હતા ત્યારે. હા, મેડિટેશન તો કરવું સારું છે. હા, પણ એ ઝાડ એ વસ્તુ એને લાગી ગઈ હતી અને એ આપણો રસ્તો. એ તો તમે પૂછ્યું તું, તમે કીધું હમણાં નહીં, પછી પાછો સામેથી તમારો જ ફોન આવ્યો કે તું હમણાં એને લઈને આવી જા. કે કોઈ પણ તકલીફ વાળું આવે ને અને મારી સામે બેન રડવા મળે ને એટલે મારી સેટેલાઇટ બંધ, મારું જે જોવાનું છે ને એ બંધ. એનું કારણ છે મને રડવું ગમતું નથી. એટલે મને કહું કોઈ એક કામ કર, મોડું ધોઈને ફ્રેશ થઈ જાય, તમે સાથે ફ્રેશ તો આપણે વાત કરીએ અને પછી મારો કામ ચાલે. એક ઇન્સિડન્ટ મારા જેઠનો પણ છે, એટલે આમના ભાઈ, મારા મોટા ભાઈ, કે એમને આઈસાઇટ જતી રહી હતી એટલે 70-80% એમને દેખાવાનું ઓછું થઈ ગયું હતું. પછી એમ તો ડૉક્ટરના ટ્રીટમેન્ટ ચાલી રહ્યા હતા. પછી આમણે દાદાને પૂછ્યું કે ભાઈ એમને આમાં પ્રોબ્લેમ છે અને ભોપાલમાં રહે છે. તો પછી દાદાએ કીધું કે કરમ આપ્યો કે સિલાઈ મશીન જેને જરૂર એને આપી દેજો કરીને. અને એ કરમ થોડું લેટ થયું, પણ જ્યાં પહોંચવી ત્યાં સિલાઈ મશીન પહોંચી ગઈ. એવું કોઈ વ્યક્તિ મળ્યું જેને દેવાઈ ગઈ અને એમના થોડા ટાઈમ પછી તે એમને આંખું ઓટોમેટિકલી ઓપરેશન કરવાનું કીધું હતું ડૉક્ટરે. એ ઓપરેશન ના થયું. પછી એકદમ જ હમણાં હું પોતે મળીને આવ્યો 2 મહિના પહેલાં. એકદમ ફાઇન છે એનું આંખું ને એ બધું, આ દાદાના કરમના કારણે. અને જ્યારે દાદા કરમ આપે ત્યારે આપણને એમ લાગે ઓહો આ કોને આપશું, કોણ એવું વ્યક્તિ મળશે. પણ થાય છે એવું કે તમે કરમ હાથમાં લ્યો, થોડીક આપણા બી કરમ હોય એટલે આપણા જે ખરાબ કરમ હોય એને બી કાપવાને ટાઈમ લાગે. ક્યારેક થોડુંક એમ થઈ જાય કે ભાઈ કોને દેશું શું, પણ ઓટોમેટિકલી વસ્તુ એવી થાય છે કે એ વ્યક્તિ તમને આસપાસ જ હોય છે, તમને ખબર જ નથી પડતી કે અચ્છા અહીંયા જઈને આ કરમ કરવાનું છે આપણને, કે આ વ્યક્તિને આ વસ્તુ આપવાની છે. તો ઓટોમેટિકલી વસ્તુ તમારાથી થઈ જાય છે. એવી સિચ્યુએશન જ એવી આવી જાય છે કે તમને એમ લાગે ઓહો આપણે તો આને આ વ્યક્તિ ગોતી રહ્યા હતા, તો અહીંયા જ છે. એટલે એ બી એક સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યું અને 2 તાલા ચશ્મા આવે આપવાના આવેલા. હા, જો તમને યાદ નથી દાદાને. વાહ દાદા વાહ, કેટલી જૂની વાત છે, તમને યાદ છે. પણ ઓપરેશન અમારું બચી ગયું હતું એમાં. ઓપરેશન બચી ગયું હતું. ડોક્ટર શોક થઈ ગયેલા કે આ કેવી રીતે થઈ ગયું, આ કેવી રીતે થયું. ડૉક્ટર આજે બી એ ટેસ્ટ કરાવવા જાય ને તો એક ઇમ્પોસિબલ હૈ, કેસે હુઆ હૈ. તો એક અમારો એક આ પણ સારો અનુભવ હતો દાદાના આશીર્વાદથી.